સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને ચોરનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ઉધના પોલીસ મથકની હદમાં આતંક મચાવનાર રીઢો ઝડપાયો હતો. વાત એમ છે કે ઉધના પોલીસ મથકની હદમાં બીઆરટીએસ બસના કાચની તોડફોડ કરી બસના ડ્રાઈવર અને ક્લીનરની સાથે મારામારી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી આરોપી રીઢા ચોર એવા સાહિલ ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો. તો રીઢો પાસેથી પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલને કબજે કર્યો હતો. રીઢાએ સુરતના ઉધના, ગોળાદરા, સલાબતપુરા અને પુણા પોલીસ મથકની હદમાંથી વાહન ચોરી કરવાની સાથે ચેઇન સ્નેચિંગના ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા, એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી. એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી. આ વ્યક્તિનું નામ સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે. એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ આ આરોપીને શોધતી જ હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી 2 સોનાની તૂટેલી ચેન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું. પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી, જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા. આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા